હવે પછીના સમાચાર કોઈક માટે ચિંતા વધારનારા અને કોઈક માટે ચિંતા ઘટાડનારા છે। વાત એમ છે કે રાજકોટમાં શાકભાજીની પુષ્કળ આવક થતા મોટાભાગના શાકભાજીના ભાવ તળિયે પહોંચ્યા છે, જેનાથી ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે। જો કે તેની સામે ગૃહિણીઓને થોડી રાહત મળી ગઈ છે। આ છે રાજકોટનું જૂનું માર્કેટયાર્ડ। શાકભાજીના ઢગલે ઢગલા, ટામેટા, કોબીજ, દૂધી અને રીંગણની બોરીઓ ખડકાય છે। શિયાળુ શાકભાજી શરૂ થઈ ગયા છે। આ જોઈને સામાન્ય નાગરિક કે ગૃહિણીઓ હરખાય એવું બને, કેમ કે પાક પુષ્કળ છે। જોકે વિપુલ માત્રામાં આવેલી શાકભાજી સામે તેના ખરીદદાર ઓછા છે, જેને કારણે શાકભાજીના ભાવ તળિયે બેઠા છે। પરિણામ એ આવ્યું છે કે રાજકોટના જૂના માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતો મફતના ભાવે શાકભાજી વેચવા મજબૂર બન્યા છે। ખેડૂતોને પડતર ભાવ પણ નથી મળી રહ્યા। 1 કિલો ટામેટાના 5, કોબીજના 2, દૂધીના 3 રૂપિયાનો ભાવ ઉપજી રહ્યો છે। યાર્ડમાં શાકભાજી માટે કુલ 3 પ્લેટફોર્મ ફાળવવામાં આવ્યા છે। હાલ આ તમામ પ્લેટફોર્મ ભરાઈ જાય છે, છતાં શાકભાજીની આવક ચાલુ રહેતા પ્લેટફોર્મની બહાર ઉતારવાની નોબત આવી છે। ખેડૂતોને પૂરતા ભાવ નહીં મળતા તેઓ શાકભાજી પ્લેટફોર્મમાં કે બહાર મૂકીને જ ચાલ્યા જાય છે। ભાડાના નથી થતા, ભાડાના તો થવા જોઈએ ને। ખેડૂતને કાંઈ વેચાતો નથી। 20 રૂપિયાની 15 રૂપિયાની ભારી વેચે, 15-20 કિલોની। તમે હું લઈને આવ્યા છો? રીંગણા એ પીડા હજી તમારે જોઈ જોવો ને આકડે કિલોના શું ભાવે વેચાય છે? કિલોમાં ના ઉધડા જાય 15 કિલોની ભારી 20 રૂપિયામાં 15 રૂપિયામાં, એટલે 1 રૂપિયા કિલો થયું? હા, રૂપિયા કિલો થયું। શાકભાજીના ભાવની વાત કરીએ તો 1 મહિના પહેલા જે ટામેટા પ્રતિ કિલો 15 રૂપિયા વેચાતા હતા તેનો ભાવ ઘટીને 5 રૂપિયા થઈ ગયો છે, તો કોબીજ 10 થી ઘટીને 2 રૂપિયા કિલો વેચાઈ રહી છે। દૂધી 3 રૂપિયા કિલો, રીંગણ 3 રૂપિયા કિલો, ભીંડા 10 રૂપિયા કિલો, ફ્લાવર તો 2 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે, તો વાલના 15 રૂપિયા કિલો ઉપજી રહ્યા છે। ચોળીના પણ લગભગ 15 રૂપિયા કિલો અત્યારે ખેડૂતોને મળી રહ્યા છે। મરચા 10 રૂપિયામાં તો વટાણા પણ 10 રૂપિયામાં અત્યારે વેચાઈ રહ્યા છે, જ્યારે કાકડીનો ભાવ તો 5 રૂપિયા કિલો થઈ ગયો છે, જેને લઈને ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે શાકભાજીના ભાવ ઘટવાને કારણે તેમને ભાડાના પૈસા પણ નથી નીકળતા। વાલ, રીંગણા, મરચા કેવા ભાવ મળી રહ્યા છે? ભાવમાં કાંઈ નથી, ભાડાના નથી થતા। રૂપિયો 8 કિલો જાય, કાંઈક ઉધડિયું ભાર્યું જાય, એમાં ભાડાના ન થાય। આ ડીઝલના ભાવ શું માંગ શું છે તમારી? થોડોક ભાવ થાય તો સારું, એમ ખેડૂતને બધા એમને જળવાઈ રહે। ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે થોડો યોગ્ય ભાવ મળે। જો કે આંતરરાજ્ય નિકાસ પણ ઘટી ગઈ હોવાથી યાર્ડમાં શાકભાજીનો ભરાવો થઈ ગયો છે, જેથી માલનો નિકાલ કરવા માટે વેપારીઓ, દલાલો અને ખેડૂતો ખુદ નાણાં ખર્ચીને શાકભાજી ગૌશાળા, અનાથાશ્રમ, સામાજિક સંસ્થાઓમાં મોકલી રહ્યા છે। રોનક મજીઠિયા, TV9 રાજકોટ।